પશુપાલકોને મોટી રાહત. પૂરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુધન માટે ખાસ ઘાસ ડેપો શરૂ. ગુજરાત સરકાર અબોલા જીવના વહારે ઊભી રહી છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિને પગલે માત્ર માનવજાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈ પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવના વહારે ઊભી રહી છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે. આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભેથી ખભો મિલાવી કાર્ય કરી રહી છે. લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે. હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે. સુઈગામ તાલુકાના જેલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું. અહેવાલ જયંતભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. માટે ઘાસચારાની મોટી વ્યવસ્થા કરાઈ છે. 27થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરી છે. લગભગ 47થી વધારે થઈ ગઈ છે. હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે. આજે ગામ જેલાણા, તાલુકો સુઈગામ, અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે. સારા ગામનો સંતોષ છે. ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે. ટ્રેક્ટર, ટ્રોલી, એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો, દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે. અને તંત્રનો ખૂબ આભાર, સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ. અને આવી સહાય મળે એ લોકોની ખૂબ ઈચ્છા છે. ગામ જેલાણા, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા. હું જેલાણા સરપંચ શ્રી કાનજીભાઈ ભીખાજી રાજપૂત. તંત્રનો ખૂબ આભાર સેવા બદલ.